નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ બિલીમોરાના સોમનાથ મહાદેવના મંદિર ખાતે ભગવાન શિવના શિવલિંગના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ ભોલેનાથના શિવલિંગના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી। સવારથી લઈ મોડી રાત્રિ દરમિયાન 4 પ્રહારની ભગવાન શિવના શિવલિંગની મંદિર ખાતે પૂજા અર્ચના તેમજ જાત જાતના દ્રવ્યો વડે મહાદેવના લિંગનો અભિષેક કરવામાં આવ્યો હતો। તેમજ મધ્યરાત્રિના સમયે ઘીથી બનાવવામાં આવેલા ભગવાન શિવની સુંદર પ્રતિમા મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવી હતી। તેમજ ઘીથી બનાવેલા કમળના ફૂલને શિવલિંગ પર સ્થાપિત કરવામાં આવ્યા હતા। આ ઘીના કમળના દર્શન કરવા માટે ભક્તોની ભીડ મોડી રાત્રિ સુધી જોવા મળી હતી। હજારો શિવ ભક્તોએ આ દ્રશ્યનો આનંદ માણ્યો હતો અને ઢોલ નગારા અને હર હર મહાદેવના નાદ સાથે નાચતા ગાજતા સર્વ ભક્તોએ શિવરાત્રીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરી હતી। બ્યુરો રિપોર્ટ રાજેશ પટેલ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બિલીમોરા।